હા, હું ડરાવો છો? આદિ, હા, તમે આને કેમ આમ બેસાડી છે? પણ શું કરું? એને માંડ કરીને ત્યાં બેહાડી છે. જોને, આદિ, તને એવું નથી લાગતું જોઈને કે બોલતી ન થાય? આ શું બોલો છો? ધીમે બોલ. હવે ક્યારે નહીં બોલે. હા, બહુ બોલી લીધું. વધારે પડતું બોલતી હતી એટલા માટે જ તો આ પરિણામ આવ્યું છે. હા, એનો ભાઈ સાલો લુખેશ હા, સમજતો જ નહોતો કોઈ વાત. શું કહેતો હતો? કહેતો હતો કે ક્યાં છે મારી બેન? હા, મળવું છે. તો? માંડ કરીને મેં કાઢ્યો. કહ્યું કે ઘરમાં નથી. તો કહે કે ઘરમાં નથી એટલે તમને કહી તો ગઈ હશે ને? ક્યાં ગઈ છે? હું તો ફસાઈ ગયો. શું કેવું આને? મને કહે કઈ કામ ધંધો તમારે લાગતો નથી, નવરા લાગો છો. મેં કીધું ના, ભારત કામ પર જ જાઉં છું. પણ આ લુખી હા, છે. એસી નું પણ સંભળાવતો હતો. આ શું એના કહેતો? રૂપિયાથી એસી મુકાવ્યું છે ને આપણે, તો એટલે શું થઈ કહેતો ગયું? હતો ઈ કહે કે હું ઘરની તપાસ કરી લઉં. તમે લોકો મારી બેનને અવારનવાર ઘરમાં પૂરી દો છો, તો કઈક એવું તો નથી થયું ને ઘરમાં ઝઘડો થયો હોય ને તમે મારી બેનને પૂરી દીધી હોય? પણ એમ નહીં, આ બધું એના ભાઈને કેવી રીતે ખબર પડે છે? હા, હરામી કહેતી લાગે છે બધી વાત. હા, આણે જ બધી કરી હોય ને. હા, અહીંયાથી અહીંયા અને ત્યાંથી અહીંયા. અત્યાર સુધી એ જ તો કરતી હતી ને એટલા માટે જ મેં એને અંત આપી દીધો કે હવે પછી એ ક્યારેય એના ભાઈને કઈ વાત નહીં કરી શકે. એનો ભાઈ પણ કઈ નહીં કરી શકે. હા, જુઓ, મેં વિચાર્યું છે કે હવે આને છે ને આપણે કોઈ જગ્યાએ ફેંકી આવવાની છે. તને એ જ કહેવા જવાની હતી, પણ આને ફેંકવાની એવી જગ્યા પર કે એનો ભાઈ તો શું, એનો બાપ જો ઉપરથી ગોતવા આવે ને તો પણ એ લાશ ન મળવી જોઈએ. નહીં મળે મમ્મી, નહીં મળે. હા, હા, લાશને તો છે ને હું એવી જગ્યાએ ફેંકીશ ને કે પબ્લિકને પણ એવું થશે કે ચક્કર બક્કર આવ્યા હશે ને પડી ગઈ હશે. સમજ્યા તમે? હા, ગળા ઉપરથી બધા નિશાન કાઢ્યા તમે? હા, હા, તો સારું એ કર્યું. તારે મને કેવું ન પડે. હા. હું તારી માં છું, એટલે મારે કેવી રીતના એને વ્યવસ્થિત લાશ કરવી ને એ મને ખબર છે. ખાલી તારે બંદોબસ્ત એટલો કરવાનો છે કે એને કેવી રીતના ઘરની બહાર કાઢવી અને કઈ જગ્યા પર ફેંકવી. હા, બરાબર છે. હા, કઈ વાંધો નહીં, એ બધી વ્યવસ્થા હું કરી નાખીશ. હા, હવે છે ને તમે ભૂલમાં પણ એવું કઈ વાત ન કરતા, ખાલી એટલું યાદ રાખજો જે હું શીખવાડું છું. હા, ઘરમાં તમે અને એ બંને સાથે ગયા હતા. તમે મંદિર ગયા હતા, એ માર્કેટ ગઈ હતી. બરાબર. ત્યાંથી તમે લોકો અલગ પડ્યા. તમે ઘરે પાછા આવ્યા, પણ એ પાછી જ નથી આવી. કીધા વગરની જતી રહી છે. હા, એના ભાઈને મેં એ જ કહ્યું છે કે એ લોકો તો સાથે બહાર ગયા છે. આ ભૂલે ચૂકે કોઈને ખબર ના પડવી જોઈએ કે તમે ઘરમાં જ હતા અને મા દીકરા એ બંને થઈને આને પતાવી છે. એટલે હા, બહાર ગમે તેના પર આરોપ નાખી દઈશું કે ખબર રહે એની તબિયત ખરાબ રહેતી હશે, પડી ગઈ હશે, વાગી ગયું હશે ને રામ રામ સત્ય હો. વાહ બેટા વાહ, બુદ્ધિ હોય તો તારા જેવી. એક ઘા ને બે કટકા. હા, હવે જોઉં છું કે એનો ભાઈ કેવો અહીંયા આવે છે અને કેવી પૂછપરછ કરે છે. હવે તમે પણ જુઓ. હવે જે હું પત્ની મતલબમાં તમે આ ઘરની વહુ તરીકે આપણે બીજા લગ્ન કરીએ ને મારા, તો એવી પત્ની લાવશું જે બહુ રૂપિયાવાળા હોય. મારે છે ને આ આરામથી કંઈ કમાવું ના પડે અને એસો આરામથી જમાઈને રાખે અને તમારે પણ જલસો રહે. હા, મા દીકરા બંનેને જલસો રહે ને એવું કામ કરવાનું છે. હા, બીજી પત્ની સારી ગોતીશું, પૈસાવાળી ગોતીશું અને ચિંતા નથી કરવાની. આમાં પણ એ જ હતું ને. આમાં છેતરાઈ ગયા હતા ને, આમાં છેતરાઈ ગયા હતા. હવે જે થઈ ગયું એ જવા દો, હવે બીજાની વાત કરીએ છીએ. તો તમે તમારે તે કોશિશ ચાલુ કરી દો, ગોતવા લાગજો. હું મારી રીતે ગોતવા લાગીશ. તમને ધ્યાનમાં આવે તો મને કહેજો, મને ધ્યાનમાં આવે તો હું તમને કહીશ. બરાબર છે? ચોક્કસ. હા. પણ આ બલાનું કંઈક કર પહેલા. હા, ચલો હું એને ઉપાડીને ફેંકવાની કોશિશ કરું. ચાલ. કોશિશ નહીં, ફેંકવા જવું પડશે. હે, ચાલ ને ચાલો ને પણ. નીતુ, એકવાર તો આંખ ખોલ મારી બેન. ભાઈ, આ શું થઈ ગયું નીતુને? શું થયું? આ જો ને કઈ બોલતી નથી. ડોક્ટર કહે છે કે એ કોમામાં ચાલી ગઈ છે. એને ભાન ન આવે ત્યાં સુધી કઈ કહી શકાય એમ નથી કે એને શું થયું છે. ભાઈ, મને થોડી ઘણી વાતની ખબર છે, પણ માંડીને વાત કર. અને તને એ કેવી રીતે ખબર પડી કે આ બધું આના ઘરવાળાએ જ કર્યું છે? મારી પાસે કોઈ સાબિતી નથી કે મને ખબર નથી. હું તો
નીતુને મળવા માટે એના ઘરે ગયો હતો તો નીતુ ત્યાં નહોતી. પણ જે રીતના આદિત્ય જવાબ આપતો હતો ને મને એના પર ભરોસો નહોતો, કારણ કે એ વ્યક્તિ પર મને આટલો પણ ભરોસો નથી. એટલે હું એની સોસાયટીની બહાર એની રાહ જોઈને ઊભો હતો. થોડી વાર પછી આદિત્યની ગાડી નીકળી. મેં એનો પીછો પણ કર્યો, પણ ટ્રાફિકમાં હું એનાથી થોડો દૂર રહી ગયો. પણ પછી જ્યારે મેં એને જોયો ત્યારે એ ભાગીને ફરીથી જતો હતો અને મેં ત્યાં જઈને જોયું તો નીતુ ત્યાં ખાડામાં બેભાન પડી હતી. પણ મારી પાસે કોઈ પુરાવો નથી કે આ આદિત્યએ જ કર્યું છે, એટલા માટે મેં પોલીસમાં નથી કહ્યું. કારણ કે હું પહેલાં આ વાતની તપાસ કરવા માંગુ છું અને રાહ જોઉં છું કે જો એકવાર નીતુમાં આવી જાય તો હું એને પૂછીને પછી પોલીસ કેસ કરું. ભાઈ તું શાંત થા, થઈ જશે બધું સારું. દુનિયામાં આવા લાલચી લોકો પડ્યા છે ને એ મને ખબર તો હતી, પણ આજે પુરાવા મળી ગયા છે. એ લોકોને સેજી શરમ નહીં આવી હોય અહીંયા સુધી પહોંચાડી આપણી બેનને. રોનક, કંઈક તો હશે ને, કંઈક એવી વાત, કંઈક એવા પુરાવા કે કંઈક એવા સબૂત જે એ લોકોને જેલ સુધી પહોંચાડી શકે. નથી, મારી પાસે કંઈ જ નથી. એ લોકોએ નીતુનો મોબાઈલ પણ સંતાડી દીધો છે અને પાછું દેખાડો કરવા માટે નીતુ ખોવાઈ ગઈ છે એવો પોલીસ કેસ પણ કર્યો છે. પોલીસને તો એ લોકો પર શંકા જ ન જાય. એ લોકો આજની તારીખમાં પોલીસ સ્ટેશને પૂછવા માટે જાય છે કે નીતુ મળી. હવે જો હું નીતુ અહીંયા છે એમ કહી દઉં ને તો શું બન્યું હતું એ ક્યારેય ખબર નહીં પડે, કારણ કે એ લોકો છે ને કેસને ગોઠાળે ચડાવી દેશે એવી મને શંકા છે. અને આદિત્ય છે ને એ એક નંબરનો નાલાયક માણસ છે. મને ખાતરી છે કે પોલીસ કેસમાં પણ ગોટાળા કરીને કંઈક ને કંઈક જોલમાલ કરીને કેસ રફાદફા કરાવી દેશે. ખબર છે મને, ઘણી વખત નીતુએ ફોનમાં કહ્યું છે, પણ રોનક, હું તારી સગી બેન નથી, માનેલી બેન છું. એટલે અમુક સમયે હું પણ નહોતી બોલતી. મને લાગતું હતું કે જો હું કંઈ બોલીશ તો તને એવું લાગશે કે અમારા બંને ભાઈ બહેનની વચ્ચે શું કામ આવે છે. પણ નીતુ મને ઘણીવાર કહેતી હતી આદિત્યનો ત્રાસ, એને જે હેરાન કરતો હતો, બધી જ વાતની મને ખબર છે. અને તું અત્યાર સુધી તે એ લોકોને પૈસા પૂરા પાડ્યા ને વસ્તુઓ પૂરી પાડી છે. એ જ તો મારી ભૂલ હતી. મને એમ કે મારી બહેનનો સંસાર ન ઉજળે ને તો એના માટે હું કંઈ પણ કરવા તૈયાર હતો. પપ્પા આટલું બધું મૂકીને ગયા છે તો કોના માટે? મારા ને નીતુ માટે જ ને. તો મને એમ કે એના પાછળ જ વાપરું ને હું કદાચ બધું આપવાનું થાય ને તો બધું આપી દેવા તૈયાર હતો. પણ મારી બહેન ખુશ રહેતી હોય ને તો. આદિત્ય દર વખતે કહેતો કે નીતુ તું આ લઈ આવ ને એટલે પછી હું ક્યારેય તારી પાસે કંઈ નહીં મંગાવું અને તને રાણી બનાવીને રાખીશ. એટલે હું પાગલ દર વખતે બહેનની ખુશી માટે કંઈ ને કંઈ વસ્તુ આપતો રહ્યો. પૈસા માંગ્યા તો પૈસા આપ્યા ને વસ્તુ માંગી તો વસ્તુ. પણ એ ભૂખડ લોકોની ભૂખ તો ક્યારેય સંતોષાય જ નહીં. રોનક, મારી પાસે એક આઈડિયા છે, તું કહેતો હોય તો કરીએ. બોલ ને. જો એ લોકો ગુનેગાર સાબિત થઈ જતા હોય ને તો હું કંઈ પણ કરવા તૈયાર છું. જો એ લોકો મને ઓળખતા નથી, મને ક્યારેય જોઈ નથી. હું વિચારું છું કે હું ત્યાં જાઉં એના ઘરે અને કોઈ પણ રીતે મારે કંઈ પણ કરવું પડશે ને તો કરીને હું પુરાવા જરૂર લઈને આવીશ. મીરા, જો એક અઘરું કામ તને કહું તો તું માનીશ મારી વાત? બોલ ને. જે મારે નીતુ છે એમ જ તું છે. તું મને રાખડી બાંધે છે ને મારી માનેલી બહેન છે, પણ તને ખબર છે કે મેં ક્યારેય તને નીતુ કરતા ઓછી નથી માની. હા ખબર છે મને. તો બેન તું છે ને તપાસ કરજે, પણ જો મેળ ન આવે ને તો તું આદિત્યને તારા પ્રેમ જાળમાં ફસાવીને જરૂર પડે ને તો એક વખત લગ્ન કરીને પણ એ લોકોના ઘરમાં જા. એક વખત એના ઘરમાં જઈશ ને એટલે તને કંઈક ને કંઈક પુરાવા કે જાણકારી જરૂરથી મળશે. બસ હવે મેં કહ્યું ને કે મારે કંઈ પણ કરવું પડશે ને તો હું કરીશ, પણ નીતુ માટે આ લડાઈ તો મારે લડવી જ પડશે. તું મને એ લોકોના ઘરનું એડ્રેસ આપ, બાકી બધું હું જોઈ લઈશ. એ તો હું તને આપી દઈશ અને એ પહેલાં છતાં પણ આદિત્યને મળવા તો જઈશ જ અને પૂછવાની કોશિશ કરીશ કે એ લોકો શું કરે છે, નીતુ વિશે એનું શું કહેવું છે. કદાચ એવું બની શકે કે ફરીથી એના જ સવાલ કરું અને એ બોલવામાં કંઈ ભૂલ કરે અને મને કોઈ પોઈન્ટ મળી જાય તો આપણે તપાસ કરી શકીએ. એક વખત એક નાનો એવો પુરાવો મળી જાય ને તો એ બંને મા દીકરાને તો હું જેલની પાછળ ધકેલી દઈશ. પણ ત્યાં સુધી છે ને કંઈ નહીં કરી શકીએ. બસ ભગવાનની એક જ પ્રાર્થના છે કે મારી બહેન પાછી ભાનમાં આવી જાય, પહેલાં જેવી થઈ જાય.
એનું ધ્યાન રાખજે. હું એવું હોય ને તો આદિત્યના ઘરે જઈને આવું છું, પછી આપણે આગળનો પ્લાન કંઈક વિચારીએ. હે મારી આંટી આંટી શું થયું? બેટા આ ખબર નહીં ચાલતા ચાલતા પગ મચકાઈ ગયો. આંટી આ તમારા મોટા ઉંમરના લોકોનો આજ તો વાંધો છે ને, એટલે જ કે 5-10 રૂપિયા બચાવવા માટે કેટલા કિલોમીટર સુધી ચાલીને જશે, પણ રિક્ષામાં નહીં બેસે. બેટા તારી વાત તો સાચી છે, પણ આટલી ઉંમરે ચાલીએ ને તો શરીર પણ સારું રહે, એટલા માટે ચાલીને જતી હતી. આ વાત તદ્દન ખોટી છે કે મોટી ઉંમર થાય પછી ચાલવું જોઈએ. માણસે તંદુરસ્તીનું ધ્યાન તો નાનપણથી જ રાખવું પડે. આ કહેવાય ને કે નાનપણનું નાણું અને શિયાળાનું છાણું જેમ વર્ક કરે ને એમાં પણ વર્ક કરે. તમારી હેલ્થની ચાર્ટ તમારે રોજ રેગ્યુલર માટે એક જેવી રાખવી પડે છે, પણ તમે લોકો સમજતા નથી અને પછી આવા હેરાન થાવ છો. સાચી વાત છે દીકરા, તું તો બહુ સમજદાર છે. જો તમે મૂવ ન કરો, તમે ચાલશો ને તો વધારે પેઇન થશે. હા પણ તમે ક્યાં રહો છો? અહીંયા સોસાયટીના નાકા પર જ રહું છું. પણ તો હું ડ્રોપ કરી દઉં? નાના બેટા હું જતી રહીશ, પણ તું અહીંયા જ રહી છે? હું આ શહેરની છું જ નહીં, હું તો અહીંયા મારા માસીના ઘરે રોકાવા આવી છું. પાછળની સોસાયટી છે ને મારા માસી ત્યાં જ રહી છે. આ તો તમને ચાલતા જોયા અને આટલા તડકામાં તમે હેરાન થતા હતા ને તો મારી 4 વ્હીલ પાર્ક કરીને હું તમને મળવા આવી છું. આંટી સિરિયસલી કહું છું, હવે આ ઉંમર હેરાન થવા માટેની કે પૈસા બચાવવા માટેની નથી. બેટા બહુ સમજદાર છે. તારા લગ્ન થઈ ગયા છે? કેમ તમે માંગુ નાખવાના છો? એવું નહીં, મારા દીકરાના લગ્ન થઈ ગયા છે, પણ ખબર નહીં મારી વહુ મારા દીકરાને મૂકીને જતી રહી છે. શું? હા એટલે એમ કે મારી વહુ કીધા વગરની મારા દીકરાને મૂકીને ભાગી ગઈ છે. હવે આવી વહુને શું કરવી? આ તે જોયું નહીં મારામાં કાંઈ ખામી દેખાય છે તને? મારી વહુને મારામાં અને મારા દીકરામાં આ કેટલી જાતની ખામી દેખાતી હતી, એટલે અમને મૂકીને ગઈ. બસ આંટી, હવે જે ગયું છે એની પાછળ રોવાથી કોઈ ફાયદો નથી. તમારે જોવાનું છે આગળ કે હવે તમારે આગળ શું કરવાનું છે. તમારા દીકરા માટે કોઈ સારી છોકરી ગોતીને લગ્ન કરાવી શકો છો, અને ન કરવું હોય ને તો પ્લીઝ તમારી હેલ્થ પર ધ્યાન આપો, અને તમારાથી ન થાય ને તો મને કહી દો. આ જ્યાં સુધી અહીંયા રોકાઈશ ને તો હું તમારી હેલ્પ કરીશ. સાચું? તમને ખબર નહીં હોય પણ મને આ બધી વસ્તુઓ બહુ ગમે છે. મોટા લોકોની સેવા કરવાની અને કોઈના દુઃખમાં ભાગ લેવાનો, અને સ્પેશિયલી આ તમારા લોકોના જે આશીર્વાદ મળે ને એ ગલ્લા જેવું કામ કરે છે. ગુલ્લક, જ્યાં તમે ધીમે 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 પુણ્ય ભેગા કરો ને અને જ્યારે ગુલ્લક ફોડો ને ત્યારે એટલી મોટી ખુશી મળે ને કે એની કોઈ સીમા જ ન હોય. તને તો ઘણું બધું જ્ઞાન છે. જો આવું જ્ઞાન મારી દીકરાની વહુમાં હોત ને તો સારું હતું. પણ એ ક્યાં ભાગી ગઈ છે, કોની સાથે ભાગી ગઈ છે ખ્યાલ છે તમને? કાંઈ હતો પતો નથી. ગોતવાની ઘણી કોશિશ કરી છતાં પણ ખબર નહીં આ ક્યાં ગઈ હશે. એને કહીને તો જાવું જોઈએ ને કે હું ક્યાં જાઉં છું. અમુક લોકો હોય છે જાવા આદતના ખોટા. હા એનું ગમે એટલું રાખો, ગમે એટલા સાચવો ને છતાંય પણ એની ઓકાત તો એ બતાવીને જ રહે. આંટી સાચી વાત છે બેટા, પણ આ વાતમાં પૂછવાનું ભૂલાઈ ગયું. શું? તારું શુભ નામ શું છે? મીરા. વાહ, મીરા નામ છે. તારા ફઈબાએ પણ તારા ભવિષ્યના સંસ્કારો જોઈને જ નામ પાડ્યું લાગે છે. સાચી વાત છે, નામ પાડ્યું ત્યારે વિચાર્યું નહીં હોય ને કે ખરેખરમાં આટલી સંસ્કારી છોકરી હશે. સાચી વાત છે ચલો ત્યારે હું તમને ડ્રોપ કરી જાઉં. બેટા પણ નથી ચલાતું. મારી પાસે 4 વ્હીલ છે. આઈ ડ્રોપ યુ એટ યોર હોમ. તું શું બોલે ડોપ્યું? હું એમ કહું છું કે તું મોટી ગાડી લઈને આવી છે તો તું ઘણી બધી પૈસાવાળી હશે. આંટી બાય પ્રોફેશન હું ડોક્ટર છું, એટલે આટલી સલાહ આપી શકું છું તમને તમારી હેલ્થને લઈને. ચલો હવે આ વાતો આપણે રસ્તામાં કરીશું. તમારું ઘર આવે ને ત્યાં સુધી મારે વાતો કરવા સિવાય કંઈ નથી.
સાચવીને. પણ ગાડી સુધી જવું પડશે ને આંટી, બિકોઝ માં ધીમે